ફ્રેન્ડ્સ, હું છું કુનાલ ચાંચિયા અને આજનો આપણો ધોરણ 10 ના ત્રિકોણમિતીય પરિચયનો બીજો લેક્ચર છે. તો આપણે પહેલા લેક્ચરમાં શું ભણ્યા? પહેલા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતીય ગુણોત્તરોના વિશેની ચર્ચા કરી અને સ્વાધ્યાય 8.1 ના થોડા ઘણા દાખલા ગણ્યા. તો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે? આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે આપણે જોઈ લઈએ. તો કે સ્વાધ્યાય 8.1 જે બાકી રહેલા દાખલા છે એ અને વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર. સ્વાધ્યાય 8.1 ના બાકી રહેલા દાખલા અને વિશિષ્ટ ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોની ચર્ચા આપણે આજના આ લેક્ચરમાં કરવાના છે. તો આપણે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 માં પહેલા શું આપેલું છે? cot θ = 7/8 હોય તો આપણે 1 - sin θ * 1 + sin θ upon 1 - cos θ * 1 + cos θ જોવાનું છે કેટલું મળે, અને cot square θ ની કિંમત આપણે જોવાની છે કેટલી મળે. તો પહેલા જ મેં તમને કીધું તો રકમ આપેલી હોય ને એમાં cot કે tan કે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપી હોય તો એનું તમારે પહેલા ત્રિકોણ બનાવી નાખવાનું. ત્રિકોણ બનાવી નાખો કાટકોણ, એટલે કે cot θ નું સૂત્ર તમને ખબર છે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે 7/8. તો આના ઉપરથી પહેલા આપણે sin અને cos મેળવવું છે એના માટે પહેલા ત્રણેય બાજુ હોવી જોઈએ આપણા માટે, અને AC મેળવવા માટે આપણે પહેલા પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરીએ. તો AC² = AB² + BC². તો 8/2 + 7/2. 8/2 એટલે 64, 7/2 એટલે 49. આનું તમે સમેશન કરો એટલે કે 113 આવી જાય AC² બરાબર. અને AC બરાબર √113. તો આ AC ની તમને કિંમત મળી ગઈ 113. તો હવે sin અને cos બે મેળવી લઈએ તો આ અને આ આપણે મળી જાય. તો sin θ અને અહીંયા cos θ લખી દો. sin θ નું સૂત્ર તમને ખબર છે, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ તો 8/√113. અને cos θ નું સૂત્ર તમને ખબર, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો θ ની પાસેની બાજુ એટલે 7, એના છેદમાં કર્ણ એટલે 113. તો આના આપણે આમાં સબસ્ટિટ્યુટ કરીએ એટલે કે દાખલો થઈ જાય. તો પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ. આનું સાદુરૂપ આપશો એટલે કે 1 - sin² θ આવી જશે અને નીચે 1 - cos² θ આવી જશે. આ કેમ આવશે? તો તમે આનો ગુણાકાર આની હારે પહેલા કરશો અને આનો ગુણાકાર આની હારે, અને પછી આનો ગુણાકાર આની હારે અને આનો ગુણાકાર આની હારે. આનું સાદુરૂપ આપશો એટલે ઉપરનું પદ 1 - sin² θ થઈ જશે, નીચેનું પદ 1 - cos². હવે sin ની cos ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે કે જવાબ આવી જાય. તો 1 - sin² θ એટલે કે 64/113 upon 1 - cos² θ એટલે કે 49/113. આ થઈ ગયું. તો આનું સાદુરૂપ આપો 113 - 64/113 upon 113 - 49/113. તો ઉપર નીચે બે પદમાંથી આપણે 113 ઉડી જાય. તો ઉપર 113 માંથી 64 બાદ જાય તો કેટલા વધે? 49. અને 113 માંથી 49 જાય તો કેટલા વધે? 64. આ પહેલું તમને જે કરવાનું કીધું હતું શોધવાનું એ મળી ગયું ને. બીજું cot² θ, એ તો ડાયરેક્ટ તમને કિંમત ઉપરથી જ મળી જાય, પહેલા રકમ ઉપરથી. cot² θ એટલે કે 7/8/8 એટલે કે 49/64. આ તમારો દાખલા નંબર 7 અહીંયા પૂરો થાય. દાખલા નંબર 8 જોઈએ. તો દાખલા નંબર 8 માં પહેલા રકમમાં શું આપેલું છે? 3 cot A = 4 આપેલું છે. પહેલા 7મા દાખલા જેવો જ છે. 3 cot A = 4 આપેલું છે અને આપણે આ અને આ શોધવાનું છે. તો 3 cot A = 4 આપેલું છે તો પહેલા આપણે cot એને કરતા બનાવી લઈએ. તો આ ગુણાકારમાં છે, સામે જઈએ તો ભાગાકારમાં, એટલે 4/3. મેં તમને પહેલા જ કીધું હતું કે તમારે ત્રિકોણ બનાવી લેવાનો. કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર રકમમાં આપ્યો હોય તો અહીંયા ત્રિકોણ બનાવો તમે. તો ખૂણો આપણે ખૂણા વિશે tan, cos અને sin મેળવવાના છે. તો cos, sin અને tan મેળવવા માટે પહેલા આપણે ત્રણેય બાજુની જરૂર પડે. તો cot ઉપરથી આપણે બે બાજુ લખી શકીએ. cot નું સૂત્ર તમને ખબર છે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે આ પાસેની બાજુ આ થાય ને સામેની બાજુ આ થઈ. તો ખૂણા એની પાસેની બાજુ એટલે 4, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, અને સામેની બાજુ એટલે 3. તો આના ઉપરથી તમે પાયથાગોરસનો થિયરમનો ઉપયોગ કરીને કર્ણ મેળવી લ્યો. કર્ણનો સૂત્ર પાયથાગોરસ થિયરમ શું હતું? AC² એટલે કર્ણનો વર્ગ ને બે બાજુના વર્ગનો સરવાળો. તો AB² + BC². AB² કેટલા છે? 4 નો વર્ગ અને BC² એટલે 3 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16, 3 નો વર્ગ એટલે 9. 25 જવાબ આવ્યો. AC² બરાબર વર્ગ છે, ઓલી બાજુ છે તો અંડર રૂટ થઈ જાય, અંડર રૂટમાં 25. તો આ
5 આવે 80 બરાબર. તો હવે પહેલા આપણે કેની જરૂર છે? tan ની, cos ની અને sin ની. તો પહેલા અહીં આપણે મેળવી લઈએ tan, cos અને sin. tan એની જરૂર છે. બીજા કેની જરૂર છે? sin એ, cos એ. tan એ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4. આનું ડાયરેક્ટ ઊંધું. sin એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ આપણે 5 મેળવ્યો. સામેની બાજુ છેદમાં કર્ણ. અને cos એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આમાં આપણે આની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો જવાબ આપણે મળી જાય 1 માઈનસ tan સ્ક્વેર. tan સ્ક્વેર એટલે આનો ડાયરેક્ટ tan નો હું વર્ગ કરી નાખું. 9/16 ને 1 પ્લસ tan સ્ક્વેર. tan સ્ક્વેર એટલે ઈ છે 9/16. આનું સાદું રૂપ તમે આપો તો 16 અહીંયા ગુણાઈ જાય. 16 માઈનસ 9 upon 16 ને 16 પ્લસ 9 upon 16. ઉપર નીચે બે પદમાંથી આપણે છેદ બાદ થઈ જાય 16 16. તો ઉપર કેટલા વધશે? 16 માંથી 9 જાય તો 7 અને 16 પ્લસ 9 એટલે 25. થોડુંક સ્પીડમાં દાખલો ગણાવ્યો છે, એમ કે 7મા દાખલા જેવો જ સિમિલર દાખલો આ 8મો છે. cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. તો cos સ્ક્વેર આપણે જોઈએ તો આનો ડાયરેક્ટ વર્ગ કરી નાખું તો 16/25 અને sin સ્ક્વેર એટલે કે 9/25. અને 25 આપણે લસા લઈ લઈએ તો ઉપર શું થઈ જાય? 16 માઈનસ 9. 16 માંથી 9 જાય તો 7 એટલે 7/25. એટલે કે આપણે પ્રૂવ શું કરવાનું કીધું? તો આના બરાબર આ થવું જોઈએ. તો એ પ્રૂવ થઈ ગયું. તો દાખલા નંબર 8મો. દાખલા નંબર 9મો આપણે જોઈએ તો દાખલા નંબર 9 માં પેલા રકમ શું આપેલી છે? ત્રિકોણ ABC માં બી કાટખૂણો છે અને tan એની આપણે વેલ્યુ આપેલી છે. તો પહેલા આપણે ત્રિકોણ બનાવી નાખીએ. ત્રિકોણ બનાવી નાખો. આ A B અને C ત્રિકોણ બનાવી નાખો એટલે આપણે tan ની વેલ્યુ જોઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો A ની સામેની બાજુ એટલે આ 1 અને 1/√3 આ થયું. તો હવે આ દાખલાની તમને હિન્ટ આપું. આ દાખલો તમારે જાતે કરવાનો, કેમ કે બહુ ઈઝી દાખલો છે. દાખલાની હિન્ટ આપું તો પહેલા તમારે પાયથાગોરસનો થિયરમનો ઉપયોગ કરીને કર્ણ મેળવી લેવાનો. કર્ણ મળી જાય તો પહેલા sin A મેળવવાનું અને sin C એટલે sin A અને cos A. તો પહેલા A ખૂણા માટે આને θ ગણવાનો છે. આ ખૂણા માટે sin A અને cos A મેળવો. પછી ખૂણો આને લ્યો એ θ તરીકે આને લ્યો. ખૂણા તરીકે આને લઈને પછી sin C અને cos C મેળવવાનું. આ ચાર વસ્તુ મેળવી લો અને પછી આમાં આપણે સબસ્ટિટ્યુટ કરી દો તો આ દાખલો તમને આવડી જશે. બહુ ઈઝી દાખલો છે, ખાલી તમને હિન્ટ આપી દીધી છે કઈ રીતના ગણવાનું. દાખલા નંબર 10 માં આપણે જોઈએ તો દાખલા નંબર 10 ની પહેલા રકમ જોઈએ તો ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે અને PR + QR બરાબર 25 આપેલું છે અને PQ બરાબર 5 સેમી છે. આ જોઈને થોડુંક તમને એવું લાગતો હોય આ દાખલો કોમ્પ્લેક્સ છે, બટ આ દાખલા ઉપર ખાલી પાયથાગોરસ થિયરમ જ છે, એના ઉપરથી આખો દાખલો થઈ જાય. તો આ રકમ આપેલી છે ને આપણે sin P, cos P અને tan P મેળવવાનું છે. તો પહેલા પાયથાગોરસનો થિયરમ આપણે અપ્લાય કરીએ. આપણે બે બાજુ આમાં મેળવવાની છે. આ બે બાજુ મળી જશે તો આપણે sin, cos અને tan ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો પાયથાગોરસ થિયરમ લગાડો તમે તો આમાં શું લાગે? PR² = QR² પ્લસ PQ². PR² તો PR ની તમે અહીંથી વેલ્યુ શું લખી શકો? QR છે ઓલી બાજુ જાય તો માઈનસ થઈ જાય તો 25 માઈનસ QR લખી શકો. PR બરાબર તો અહીંયા PR² માં આપણે આ લખી નાખીએ 25 માઈનસ QR નો વર્ગ અહીંયા QR નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. તો હવે આપણે આને કૌંસને છૂટો પાડીએ તો અહીંયા આપણે પૂર્ણ વર્ગ તફાવતની રીતનો ઉપયોગ કરવાનો. પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ અને પ્લસ છેલ્લા પદનો વર્ગ. તો અહીંયા આપણે પૂર્ણ વર્ગની તફાવતના રીતના કોષ્ટકને છૂટો પાડીએ તો પહેલા પદનો વર્ગ એટલે 25 નો વર્ગ એટલે 625 માઈનસ 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 50 QR પ્લસ QR નો સ્ક્વેર. આ બાજુ QR² ના QR² એમનો અને PQ² આપણે આપેલા છે કેટલા? 5. તો 5 નો વર્ગ ડાયરેક્ટ તમને લખી દો 25. તો હવે બે બાજુથી QR ઉડી જાય. QR² બે પ્લસ છે
તો 2 QR² ઉડી જાય. તો આ 25 કેવા છે? પ્લસ છે. સામે જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો 625 માંથી 25 જાય અને -50 QR છે અને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જાય તો એ +50 QR થઈ જાય. +50 QR. 625 માંથી 25 જાય તો 600 અને 50 QR. આમાંથી QR ને તમે કરતા બનાવો તો 600 ના છેદમાં 50 કેટલા થાય? 12 આવી જાય. 60 × 5 એટલે કે 12. એટલે QR આપણે કેટલું મળે? 12. હવે QR 12 મળ્યું તો QR ની વેલ્યુ તમે આમાં ફાઇન્ડ સબસ્ટિટ્યુટ કરો તો PR ની વેલ્યુ તમને મળી જશે. તો 25 - 12 13. તો આપણે PR ની વેલ્યુ મળી ગઈ 13. તો આપણી પાસે ત્રણેય બાજુ છે તો આપણે sin p cos p અને tan p ને શોધી શકીએ. તો sin p એટલે સામેની બાજુ છેદમાં કરવાનો, તો 12/13 sin p કીધું છે એટલે કે આ ખૂણા માટેની વાત કરી. તો સામેની બાજુ છેદમાં કરવાનો એટલે કે 12/13 અને cos p એટલે કે પાસેની બાજુ છેદમાં કરવાનો એટલે 5/13 અને tan p એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 12/5. આ દાખલામાં કંઈ નથી કર્યું, પાછું રિવાઇઝ કરી દઉં તમને. તો પહેલા આપણે આ કિંમત આપેલી, આપણે આમાં પાયથાગોરસનો થિયરમ એપ્લાય કર્યો અને એમાંથી PR બરાબર જે આપેલું હતું એમાં આપણે PR બરાબર 25 - QR કર્યું અને એનું સાદુરૂપ આપ્યું અને એમાંથી આપણે QR ની કિંમત મેળવી અને QR ની કિંમત પછી પાછા આ સૂત્રમાં મૂકતા આપણે PR મળી ગયું. તો ત્રણેય બાજુ મળી ગઈ અને ત્રણેય બાજુ ઉપરથી આપણે sin p cos p અને tan p મળી ગઈ. તો આપણે સ્વાધ્યાય 8.1 ના 10 દાખલા ગણ્યા અને 11મો દાખલો જે કારણો ઉપર છે તમારે તમારી રીતના કરવાના છે. જે ખાલી 4 થી 5 કારણો વાળો દાખલો છે. તો એ દાખલામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને મને પૂછી શકો છો ડાઉટ હોય તો કંઈ. અને હવે આપણો બીજો ટોપિક એ થાય છે કે વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા હોય છે અને તેમના સંબંધો કેવા હોય છે એની વિશેની આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાના છે. વિશિષ્ટ ખૂણામાં પહેલા કયા ખૂણા વિશે આપણે જોવાના છે? તો 0, 45, 30, 60 અને 90 ડિગ્રી માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા હોય છે તેની આપણે સાબિતી આ ટોપિકમાં આજે જોવાના છે. તો પહેલા આપણે 45 ના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ માટે જોઈએ. તો 45 ના ખૂણા માટે તો પહેલા કાટકોણ ત્રિકોણ દોરી દો. કોઈ પણ નામ આપી દો કાટકોણ ત્રિકોણને. ધારો કે આ A B C જેમાં B એ કાટખૂણો છે. હવે આપણે 45 ના ખૂણા માટે જોઈએ તો આ 45 નો ખૂણો છે એમ માનો, કેમ કે આપણે 45 ના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો જોવાના છે. તો 45 નો ખૂણો આ છે ને હવે તમને ખબર છે બહુ પહેલા શીખી ગયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ ખૂણો B 90 છે અને ખૂણો A 45 છે તો આ ખૂણો પણ 45 ડિગ્રી થાય. હવે શરત મુજબ જો કાટકોણ ત્રિકોણમાં બે ખૂણા એટલે કે બે લઘુકોણો સમાન થતા હોય તો એની બે બાજુ પણ સમાન થાય, એટલે કે આ બે બાજુ પણ સમાન થાય. સમાન થાય. તો હવે આપણે સાબિતી માટે ધારી લઈએ કે ધારો કે BC અને AB એ છે. કોઈ પણ કોન્સ્ટન્ટ તમે ધારી શકો છો કેમ કે બે ઇક્વલ છે અને આ બે કોટિકોણની જોડ થાય કેમ કે બે લઘુકોણો સમાન છે. કોટિકોણ વિશે આપણે આગળ જોશું. તો AB બરાબર BC બરાબર આપણે એ ધારી લીધું. તો અહીંયા પાયથાગોરસનો થિયરમ તમે એપ્લાય કરો તો AC² બરાબર AB² પ્લસ BC². AB² ને BC² તમને ખબર છે બે એ જ ધાર્યું આપણે, તો એનો વર્ગ પ્લસ એનો વર્ગ. એનો વર્ગ પ્લસ એનો વર્ગ એટલે 2a નો વર્ગ થઈ જાય. અહીંયા ઘણાને પ્રોબ્લેમ એવો થતો હોય એની 4 ઘાત કરનાર પણ વચ્ચે સરવાળાની ઘાત થાય એટલે કે એક ચોકલેટ વત્તા એક ચોકલેટ બે ચોકલેટ થાય. એવું નહીં કરવાનું કે એની 4 ઘાત તમારે કરી નાખવાની. તો 2a² થી AC² બરાબર. તો AC બરાબર અંડરરૂટ ઓલી બાજુ આવી જાય તો √2a. AC ની કિંમત તમને મળી ગઈ હતી, અહીં લખી દો √2a. અને આ તો આપણે બે ધારી a. તો ત્રણેય બાજુ તમને મળી ગઈ, તો ત્રણેય બાજુ મળી ગઈ તો આપણે ખાલી ત્રણેય બાજુની જ જરૂર હતી. હવે આપણે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરને જોઈ શકીએ.
તો sin a લખો અથવા તો sin 45 લખો, એક જ થાય। sin 45 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, a ના છેદમાં √2a, અહીંથી a ઉડી જાય, એટલે 1/√2। હવે આના ઉપરથી આ તમને ખબર પડે કે sin 45 ની કિંમત 1/√2 કેમ થતી, બાકી આપણે ખાલી કોષ્ટક ગોખી લેતા હતા પરીક્ષા પૂરતું, પણ હવે આપણે આખું સાબિતી સહિત જોવું। હવે એ જ રીતના આપણે cos જોઈ લઈએ। cos 45 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એ પણ a ના છેદમાં √2a, a જાય એટલે 1/√2। હવે tan 45 સાથે સાથે તમે લખતા જાજો કિંમત। tan 45 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે a ના છેદમાં a। અહીંયા તમે જોવાનું આકૃતિમાં જ્યારે હું બોલતો હોય કે સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો તમારે આકૃતિ પર જોતું જવાનું। તો a ના છેદમાં a એટલે a ઉડી જાય, તો 1 થઈ ગયું। હવે આ ત્રણેયનો વ્યસ્ત, sin નો વ્યસ્ત એટલે cosec 45, આનું વ્યસ્ત એટલે કે √2a, √2 ના છેદમાં 1, સોરી, તો આ √2 થાય। એવી જ રીતના cos નું વ્યસ્ત એટલે sec 45, એટલે આ √2 થઈ જાય। અને હવે cot 45, એકનું વ્યસ્ત તો એક જ થાય। તો આપણે 45 ના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર વિશેની ચર્ચા કરી। તો હવે આપણે બીજું ખૂણા 30 અને 60 માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા છે એની ચર્ચા કરીશું। તો હવે 30 અને 60 ખૂણા માટે પહેલા આપણે એક ત્રિકોણ ધારી લઈએ, સમબાજુ ત્રિકોણ ધારી લઈએ। સમબાજુ ત્રિકોણ એટલે કે તેની ત્રણેય બાજુ સમાન હોય। હવે ત્રણેય બાજુ સમાન હોય એનો મતલબ ત્રણેય ખૂણા સમાન હશે, એટલે કે આ પણ 60 ડિગ્રી હોય, આ પણ 60 ડિગ્રી હોય, આ પણ 60 ડિગ્રી હોય, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થઈ ગયો। તો સમબાજુ ત્રિકોણ ધરાવ્યું એટલે કે આ બાજુ અને આ બાજુ સમાન હશે। તો હવે આપણે આ ત્રિકોણના એક વેધ દોરી લઈએ। આ વેધને નામ આપીએ આપણે AD। હવે આ વેધને તમે વેધ પણ કહી શકો, મધ્યગા પણ કહી શકો અને ત્રિકોણનો દ્વિભાજક પણ કહી શકો। એટલે આ વેધ, મધ્યગા અથવા તો દ્વિભાજક એ ખૂણાને પણ દ્વિભાગે કરે છે। તો 60 નો ખૂણો હોય તો આ બાજુ 30 ડિગ્રી થઈ જાય અને આ બાજુ પણ 30 ડિગ્રી થઈ જાય। મેં તમને પહેલા જ કીધું હતું કે આપણે સમબાજુ ત્રિકોણ ધાર્યો છે। તો હવે આના ઉપરથી ધારી લઈએ આપણે ગમે એ કિંમત। ધારો કે બાજુની કિંમત કોઈ પણ ધારી લઈએ, આપણે ઈઝી રહે એના માટે બાજુની કિંમત ધારવી છે, એટલે કે AB બરાબર BC બરાબર AC બરાબર 2a ધારી લઈએ। આ ત્રણેય બાજુ આપણે 2a ધારી લીધી, 2a, તો 2a ધારીને આ મધ્યગા છે તો આ બે a થઈ જાય, BD અને DC અહીં લખી નાખું। BD બરાબર a થઈ ગયું અને BC બરાબર પણ a થઈ ગયું। તો હવે આપણે 30 ના અને 60 ના ખૂણાની વાત કરવાની છે। તો આ સાઈડના ત્રિકોણમાં આપણે 60 નો ખૂણો પણ હોય છે અને 30 નો હોય છે, અથવા તો આ પણ લઈ શકો તમે। તો હવે આ એક ત્રિકોણ અત્યારે ધારો, તમે મગજમાં રાખો, આને અત્યારે ભૂલી જાઓ, ખાલી આ ત્રિકોણને તમે મગજમાં રાખો। તો આપણે એક બાજુ આ a છે, આ 2a છે, પણ આ બાજુ આપણી પાસે નથી, અને આપણે ખૂણા માટે sin, cos અથવા તો ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા માટે ત્રણેય બાજુની જરૂર પડે। તો આમાં તમે પાયથાગોરસ થિયરમ લગાડો, એટલે કે આ ખૂણો જે મેં આ લાઈન લખી છે આના માટે પાયથાગોરસ થિયરમ તમે એપ્લાય કરો તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગ। તો આકૃતિમાં તમે જોતા જાજો, AB² બરાબર BD² પ્લસ AD² પ્લસ AD²। AB² ખબર છે આપણે 2a², 2a નો સ્ક્વેર। BD આપણે ખબર છે a, અને AD આપણે ફાઇન્ડ આઉટ કરવાનું। તો 2a નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ 4 અને a નો વર્ગ a વર્ગ, અને અહીંયા a વર્ગ પ્લસ AD²। આપણે AD મેળવવાનું છે તો આ એને ઓલી બાજુ જવા દે, બરાબરની ઓલી બાજુ જશે તો શું થઈ જશે, માઈનસ થઈ જશે। હું અહીંયા AD² આ બાજુ લખું
તો 4a² માઇનસ a². 4a² માઇનસ a², આમાં પણ તમને થોડુંક ગૂંચવણ થતું હોય. 4a² માંથી a² બાદ થાય તો અમુક 4 લખી નાખતા હોય ડાયરેક્ટ, બટ વચ્ચે માઇનસ ની નિશાની છે એટલે 4 માંથી 1 જાય તો 3 વધે. 3a² ad². ad વર્ગ છે ઓલી બાજુ તો અંડરરૂટ થઈ જાય તો √3a. તો ad તમને મળી ગયું. શું મળ્યું? √3a. તો હવે ત્રણેય બાજુ તમારી પાસે છે તો તમે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવી શકો. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવી શકો તો અહીંયા પાયથાગોરસ થિયરમ ચેકી નાખો. હવે ખૂણા 30 અને ખૂણા 60 માટે આપણે મેળવવાનું છે. તો પહેલા હું અહીંયા લખી નાખું. આમાંય બે ભાગ પાડીએ આપણે. 30 ડિગ્રી માટે અને અહીંયા 60 ડિગ્રી માટે. તો 30 ડિગ્રી માટે sin 30 cos 30 tan 30 cosec 30 sec 30 અને cot 30. તો sin 30 આ ખૂણા માટેની વાત થઈ રહી છે. આ ખૂણા માટે sin 30 એટલે સામેની બાજુ, પણ આ 30 ની સામેની બાજુ એટલે a એના છેદમાં કર્ણ એટલે કે 2a. એના છેદમાં 2a. તો a ઉડી જાય તો 1/2. cos 30 એટલે પાસેની બાજુ એટલે કે √3a અપન કર્ણ એટલે કે 2a. √3a અપન કર્ણ એટલે 2a. તો a ઉડી જાય તો √3/2 થઈ જાય. tan 30 એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એના છેદમાં √3a 1/√3. તો cosec એટલે sin નું વ્યસ્ત એટલે 2, sec એટલે cos નું વ્યસ્ત એટલે 2/√3 અને cot એટલે કે tan નું વ્યસ્ત એટલે કે √3. 30 માટે આપણે મેળવ્યું. એવી જ રીતને 60 માટે મેળવ્યું. sin 60 એટલે કે આ ખૂણા માટે. sin 60 એટલે કે આ ખૂણા માટે સામેની બાજુ એટલે √3a છેદમાં કર્ણ એટલે કે 2a. એ ઉડી જાય એટલે કે √3/2. cos 60 cos એટલે કે 60 ની પાસેની બાજુ છેદમાં કર્ણ એના છેદમાં 2a. એ જાય તો 1/2. એવી જ રીતના tan 60 એટલે કે 60 ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે √3a ના છેદમાં a. તો a જાય તો √3. તો આ ત્રણેયનું વ્યસ્ત કરી નાખો એટલે cosec sec cot તમને મળી જાય. cosec 60 એટલે sin નું વ્યસ્ત એટલે કે 2/√3 અને sec 60 એટલે કે cos નું વ્યસ્ત એટલે 2 અને cot 60 એટલે કે tan નું વ્યસ્ત તો 1/√3. તો આપણે 30 માટે અને 60 માટે વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો જોયા. તો આ પહેલા તમને આખું રિવાઇઝ કરી દઉં. તો પહેલા શું કર્યું? તો આપણે સમબાજુ ત્રિકોણ ધાર્યો હતો. તો એમાં એક મધ્યગા આપણે ધારી હતી. મધ્યગાને નામ આપણે આપ્યું AD. તો મધ્યગા ધારી હતી તો આપણે સમબાજુ ત્રિકોણ છે એટલે સાબિત કરવા માટે આપણે ત્રણેય બાજુમાંથી ગમે એ બાજુને આપણે ધારી લઈએ. તો ત્રણેય બાજુ બરાબર આપણે 2a ધાર્યું તો આ 2a ધાર્યું તો મધ્યગા છે તો આ BD બરાબર a થઈ જાય અને BC બરાબર a થઈ જાય. તો આ બેનો ઉપયોગ કરીને આપણે પાયથાગોરસનો થિયરમનો ઉપયોગ કરીને આ બાજુ મેળવી લીધી અને ત્રણેય બાજુ આપણે મળી ગઈ એટલે 30 માટે અને 60 માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો જોયા. તો હવે ત્રીજું આપણે 0 ડિગ્રી માટે જોશું કે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવા હોય. તો આપણે પહેલા જોયું હતું 45 માટે. તો 45 માટે આ 45 બનતું હતું. અને હવે આપણે 0 કરવું એટલે કે કર્ણ ધીમે ધીમે આ બાજુ આવતો જાય એટલે કે આ ખૂણો આપણે નાનો કરવાનો છે. એટલે કર્ણને થોડુંક આપણે આ બાજુ લઈ આવવું પડે તો આ ખૂણો નાનો પડે અને એક સમયે આ ખૂણો 0 થઈ જાય ત્યારે આપણે 0 માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો જોઈ શકીએ. તો આ પહેલી આકૃતિ છે. પહેલી આકૃતિ પછી થોડોક ખૂણો નાનો થાય, પછી બીજી આકૃતિમાં એનાથી થોડોક નાનો ખૂણો થાય અને આમાં એક જોવા મળે જેમ ખૂણો નાનો થતો જાય ને એમ BC જે આ બાજુ છે એ પણ નાની થતી જાય.
તો હવે એક સમય આવશે જ્યારે ખૂણો 0 થઈ જશે. ખૂણો 0 થશે ત્યારે BC પણ 0 થઈ જશે. BC એક બાજુ એ પણ 0 થઈ જાય. અને 0 જ્યારે થશે ત્યારે આ AC છે એ આના ઉપર ઓવરલેપ કરી જશે AB ઉપર. એટલે AC બરાબર AB થઈ જશે. જે તમને આકૃતિ નંબર 4 માં જોવા મળશે. AB અને BC, AB અને AC સોરી AB અને AC એકબીજા ઉપર ઓવરલેપ થઈ જાય એટલે એ બે સમાન થઈ જાય. અને એક જ્યારે ખૂણો 0 હશે ત્યારે BC પણ 0 થઈ જશે. તો હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈએ 0 ડિગ્રી માટે. તમને પાછું એકવાર સમજાવી દઉં. જો ખૂણો જેમ જેમ નાનો થતો જાય, જેમ ખૂણો નાનો થતો જાય તેમ આ BC જે એક બાજુ છે એ પણ નાની થતી જાય. અને BC નાની થતી જાય એની સાથે સાથે AC જે કર્ણ છે એ પણ એક બાજુની ઉપર ઓવરલેપ કરી જશે. તો હવે આપણે 0 માટે ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈએ તો sin 0 નું સૂત્ર તમને sin નું સૂત્ર ખબર જ છે. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે હું જ્યારે બોલતો હોય કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે તમારે આ આકૃતિને નજરમાં લઈ આવવાની કે આ આકૃતિમાં આ ખૂણાની સામેની બાજુ કઈ છે ને આ ખૂણાનો કર્ણ કયો છે ને કઈ પાસેની બાજુ છે. હું બોલતો હોય એટલે તમારે આ આકૃતિમાં નજર કરવાની ને આ આકૃતિ બરાબર સબસ્ટિટ્યુટ કરવાનું. હું તમને દેખાડું. sin 0 આમાં હું તમને લખું સામેની બાજુ છેદમાં કર્ણ. આ થોડુંક સમજાય એવું નથી એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આ 0 આપણે 0 એઝ્યુમ કરો. એની સામેની બાજુ કઈ હતી? BC હતી. તો BC તો 0 થઈ ગઈ. અને કર્ણ તો AC નું AC જ રહ્યું. હવે 0 ની નીચે AC હોય કે ગમે એટલી કિંમત હોય કઈ ફરક નથી પડવાનો એટલે 0 જ રહેવાનું છે. સમજાઈ ગયું? આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે. cos 0 એટલે પાસેના છેદમાં કર્ણ. તો પાસેના છેદમાં કર્ણ cos 0 તો આમાં તમને પાસેની બાજુ કઈ છે? AB ના છેદમાં કર્ણ એટલે AC. તો હવે AB અને AC 0 ડિગ્રી માટે આપણે 0 ડિગ્રી માટે જોઈએ ને તો 0 ડિગ્રી માટે AB અને AC કેટલા થઈ જાય? બે સમાન થઈ જાય. એટલે હું AB બરાબર AC લખી શકું. તો બે ઉડી જાય. આની વેલ્યુ 1 થઈ જાય. એવી જ રીતના sin cos tan ની આપણે જોઈએ. tan 0 એટલે સામેના છેદમાં પાસે. તો હવે સામેની બાજુ છેદમાં પાસે તો એના માટે આપણે શું લખી શકીએ? BC ના છેદમાં AB તમે લખી શકો. BC ના છેદમાં AB. BC કેટલું છે? 0. 0 ના છેદમાં કોઈ પણ કિંમત હોય ઈ 0 જ રહેવાનું છે. તો હવે આ ત્રણેય ઉપરથી તમને cosec sec અને cot પણ મળી જાય. અહીંયા લખી નાખું cosec 0 એટલે તમને ખબર છે 1/sin થાય. sin 0 1/sin 0 થાય તો 0 નું વ્યસ્ત એટલે 1/0. અહીં તમને ડાયરેક્ટ લખી દઉં 1/0. 1/0 છે એ અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત અથવા તો તમે એને ઇન્ફાઇનાઇટ કહી શકો. આ નોટ તરીકે યાદ રાખવાની. 1/0 હોય તો ઇન્ફાઇનાઇટ થાય અને જો 1/ઇન્ફાઇનાઇટ હોય તો 0 થાય. આ નોટ તરીકે યાદ રાખવાનું. cos નું વ્યસ્ત એટલે sec 0. cos નું વ્યસ્ત થાય તો આને આપણે 1 નું વ્યસ્ત તો 1 જ થવાનું. અહીં ડાયરેક્ટ cot 0 એટલે કે tan 0 નું વ્યસ્ત. તો 0 નું વ્યસ્ત મેં તમને પહેલા જ કીધું કે 1/0 ને 1/0 એ અવ્યાખ્યાયિત કહી શકો અથવા તો ઇન્ફાઇનાઇટ કહી શકો. અવ્યાખ્યાયિત. તો 0 માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો જોયા. હવે આપણે 90 ડિગ્રી માટે ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈશું. તો હવે આપણે ચોથું 90 ડિગ્રી માટે ત્રિકોણમિતીયના ગુણોત્તર જોઈશું. તો 90 ડિગ્રી માટે આ એઝ્યુમ કરો કે 45 હતું. તો આપણે આની આગળમાં શું કરતા હતા? 0 કરવું હતું એટલે કે AC ને આ બાજુ લઈ આવતા હતા. એટલે કેવી થઈ જતી હતી? ખૂણો નાનો પડતો હતો. અને હવે આપણે ખૂણો 45 થી વધારે 90 ડિગ્રી સુધી લઈ જવાનો. એટલે AC ને તમે આ બાજુ થોડો ખસેડવાની ટ્રાય કરો તો આ ખૂણો છે ધીમે ધીમે વધતો જશે અને એક સમયે 90 થઈ જાય. એટલે કે આમાં હું તમને લખું જેમ ખૂણો વધશે, ખૂણો છે એ જેમ વધશે એટલે કે 45 થી ધીમે ધીમે 90 તરફ જાહે એમ AB બરાબર 0 થઈ જાય. એટલે કે AB ની વેલ્યુ ઘટશે. 0 થઈ જાય અને AB ની વેલ્યુ ઘટશે. તો હવે જ્યારે
ખૂણો કેટલો થશે 90 ડિગ્રી થશે એટલે AB બરાબર 0 થઈ જાય એટલે કે આ હે બાજુ ઈ ઘટતી જાય ધીમે ધીમે ઘટતી જાય જેમ ખૂણાની વેલ્યુ વધશે એમ આ બાજુ ધીમે ધીમે ઘટતી જાય અને કર્ણ હે એ BC ઉપર ઓવરલેપ કરી જાય એટલે કે AC બરાબર BC થઈ જાય થઈ ગયું તો હવે આપણે sin cos અને ત્રિકોણમિતિય બીજા ગુણોત્તર જોઈએ 90 ડિગ્રી માટે sin 90 આમાં હું તમને લખી દઉં આ સામેની બાજુ આ પાસેની બાજુ ખબર છે તો sin 90 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો BC ના છેદમાં AC હવે BC કેટલું છે BC બરાબર AC છે તો અહીંયા BC બરાબર AC લખી નાખો AC ના છેદમાં AC તો AC ઉડી જાય તો sin 90 ની કિંમત 1 થઈ જાય એવી જ રીતના cos 90 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો AB ના છેદમાં કર્ણ એટલે AC AB હે AB ધીમે ધીમે 0 થઈ જાય જ્યારે ખૂણો 90 થાય ને આપણે 90 માટે જ જોઈએ 90 ખૂણો થશે ત્યારે AB 0 થઈ જાય તો 0 ના છેદમાં AC હવે 0 ના છેદમાં ગમે હોય ઈ ઓલવેઝ 0 જ રહેવાનું હવે tan માટે જોઈએ tan 90 એટલે કે sin ના છેદમાં cos પણ તમે લખી શકો અને સામેના છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ BC ના છેદમાં AB BC કેટલું છે BC છે AC જેટલું છે અને AB BC ની કિંમત આપણે અત્યારે ખબર નથી BC લખો કે AC લખો આપણે ખબર નથી કિંમત પણ AB ની આપણે ખબર છે AB ની કિંમત 90 ડિગ્રીએ કેટલી થઈ જાય 0 હવે AC BC ગમે એટલી કિંમત હોય એના છેદમાં 0 હોય એટલે ઈ તો અવ્યાખ્યાયિત જ થઈ જવાનું AC અને BC ની કિંમત આપણે ખબર નથી પણ AB ની ખબર છે 0 એટલે ઈ અવ્યાખ્યાયિત થઈ જાય તો sin cos અને tan મળી ગયું તો આપણે cosec sec અને cot પણ ફાઇન્ડ આઉટ કરી લઈએ cosec 90 એટલે sin નું વ્યસ્ત એક તો એક જ રહેવાનું એક નું વ્યસ્ત તો એક જ રહેવાનું sec 90 એટલે કે 0 નું વ્યસ્ત મેં આગળ તમને નોટ લખાવી 0 નું વ્યસ્ત એટલે પેલા 1 ના છેદમાં 0 થાય અને 1 ના છેદમાં 0 હોય એટલે અવ્યાખ્યાયિત એવી જ રીતના tan નું વ્યસ્ત એટલે cot 90 એટલે કે આનું વ્યસ્ત એટલે 0 ના છેદમાં BC અથવા તો AC લખી શકું આના ઉપરથી તો 0 ના છેદમાં ગમે ઈ હોય ઈ ઓલવેઝ 0 જ રહેવાનું તો આપણે 90 ડિગ્રી માટે ત્રિકોણમિતિય ગુણોત્તરો જોયા હવે આ ત્રિકોણમિતિય ગુણોત્તરો થોડાક ડિફિકલ્ટ લાગે એવા છે પણ 2 થી 3 વાર લખીને યાદ રાખવાથી આ ત્રિકોણમિતિય ગુણોત્તરો યાદ રહી જશે તો હવે આજ પૂરતું આટલું જ હવે પછીના ત્રીજા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય કોષ્ટકને યાદ કઈ રીતે રાખવું એના વિશે જોશું અને 8.2 ના બધા દાખલા આપણે ગણીશું તો હવે આ વિડિયો સિરીઝની સાથે સાથે ધોરણ 10 ના વિજ્ઞાનના લેક્ચર પણ આ ચેનલ ઉપર જલ્દીથી અપલોડ થતા હશે અને ઈ વિડિયોઝ પણ નોટ્સ અને PYQs સાથે અપલોડ થતા હશે તો આ ચેનલને વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરો જેથી કરીને તેમને પણ આ ચેનલનો લાભ મળી શકે હેવ અ નાઇસ